સમગ્ર રાજ્યમાં ઓ નેગેટિવ બ્લડ ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઓ નેગેટિવ બ્લડની બહુ મોટી અછત રાજ્યની અંદર ઊભી થઈ રહી છે. દર્દીઓની અંદર માંગ વધી રહી છે. સાથે જ બ્લડ વધુ પડતું ડોનેટ ન થતાં તેના કારણે આ અછત જે છે તે સર્જાઈ રહી છે. ત્યારે આપણી સાથે પ્રથમા બેંકના ડાયરેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને ઓ નેગેટિવ બ્લડની કેટલા દિવસોથી અછત વર્તાવાની શરૂ થઈ છે અને કઈ રીતની સ્થિતિ છે? પાછલા 7 દિવસથી લગભગ ઓ નેગેટિવ બ્લડની શોર્ટેજ જણાઈ રહી છે. એટલે ખાસ કરીને સગર્ભા માતાઓ અને જે નવજાત શિશુ છે, જેને બ્લડ આખું ચેન્જ કરવાની જરૂર પડે છે, એમને ઓ નેગેટિવ બ્લડની ખૂબ જ મુશ્કેલી જણાઈ રહી છે. કેટલા દર્દીઓ રોજની આવી માંગ સાથે આવતા હશે ને એટલું પ્રોવાઈડ થઈ શકે છે કે કેમ? 5 થી 7 દર્દીઓ આવતા હોય છે સામાન્યતઃ સંજોગોમાં, જે થેલેસેમિયા બી હોઈ શકે, પ્રેગ્નન્ટ લેડીઝ બી હોઈ શકે, અથવા તો નવજાત શિશુ હોઈ શકે. હોસ્પિટલો તરફથી કઈ રીતની માંગ આવતી હોય છે? સગર્ભા માતા માટે ઓપરેશન પહેલાં ગાયનેકોલોજીસ્ટ આજકાલ એક યુનિટ ઓ નેગેટિવની રિક્વાયરમેન્ટ ઊભી રહેતી હોય છે, એવું સ્ટેન્ડ બાય રેડી રખાવતા હોય છે. સો એવા કેસમાં ના જરૂર પડે તો પ્રથમા તરફથી ડોનર કોલિંગ કરવામાં આવે છે. ઓ નેગેટિવ બ્લડ દાતાઓ સામે આવે તો અનેક લોકોના જીવ છે તે બચી શકે તેમ છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.